કેમ છો બધાય? હોપ તમે બધા મજામાં જ હશો ને મારી તબિયત અત્યારે લૂઝ થઈ ગઈ છે તો સાંજના થઈ ગયા છે 5 અને અત્યારે હું બનાવું છું કોબીનું શાક। તો હાલો તમને આગળ મળું। તેલ ગરમ કરીને જીરું નાખ્યું, જીરું નાખીને આખું લસણ નાખ્યું, આખું લસણ નાખીને ડુંગળી નાખી, ડુંગળી નાખીને હવે ટમેટા અને મરચાં નાખ્યા છે। તો હવે આ થઈ જાય પછી હું બધું મસાલું કરીશ રેડી। મસાલો કરી અને પછી આગળ મળીએ। મસ્ત મસાલો રેડી થઈ ગયો છે। હવે નાખીશ ગોબી નાખી દીધી છે। કેવો લાગે છે એ મને કહેજો મારી રેસીપી। બહુ મસ્ત બને છે, તમે એકવાર ઘરે ટ્રાય કરજો કે કેવી રીતના બને છે, શું છે। હું તમને આગળ કહી દીધું છે તો તમે થોડુંક ટ્રાય કરજો, પછી મને કહેજો કોમેન્ટમાં કે કેવું બન્યું હતું શાક। ફાઇનલી મારું કામ ડન થઈ ગયું છે અને હવે હું રોટલી નથી બનાવી કેમ કે આજે મારા મમ્મીના ઘરે શાક લઈને જઈશ તો મારા મમ્મી રોટલી બનાવશે તો હું આ બધું તૈયાર કરીને એ રાખશે। અહીંયા હું શાક બનાવીને જઈશ કેમ કે મારા હાથનું શાક મારા મમ્મીને ને મારા હસબન્ડને ફૂલ ભાવે છે, એ પણ કોબીનું, અને મને કોબીનું શાક નથી ભાવતું। તો મારા મમ્મીના ઘરે જવાની છું અને થોડુંક આટો મારી આવું। હું ગઈ નથી 2-3 દી થયા તો હું જાઉં। બાય બાય, આગળ મળીએ શું થાય છે શું નહીં। વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરો પ્લીઝ, સપોર્ટ કરો હો। બાય બાય। હું મમ્મીના ઘરે આવી ગઈ છું ને મારું એક પાર્સલ આવ્યું છે તો મારા હસબન્ડ અનબોક્સિંગ કરશે, કરો। તો હવે જમીને મળીએ, બાય। હેલો ગાઈસ, અમે ખાવા બેઠી ગયા છીએ ને આ છે બટેકાનું શાક, આ છે કોબી, છાસ, રોટલા, રોટલી, અથાણું, બધા જમવા બેઠી ગયા છીએ, જમીને મળીએ। હેલો ગાઈસ, અમે જમીને ઊભા થઈ ગયા છીએ ને હવે થોડી વાર બેઠા છીએ, બેઠીને પછી નીકળીએ, પછી આગળ મળીએ, બાય, મારા ઘરે જવા માટે। महफिल जमी है हमारी। गुजरे से वीडियो फाइनली हमें पहुंची गया छी घरे। गाइस, आप लोग केवो लाग्यो लाइक शेयर और सब्सक्राइब करता भूलता नहीं, कमेंट करता भूलता नहीं। बाय અને મળીએ કોઈ નેક્સ્ટ બીજા વ્લોગ સાથે। બાય, ગુડ નાઇટ।